આખરે ચૈત્ર વસાવાને જામીન મળવાના છે. આજનો દિવસ એટલે કે આદિવાસી સમાજ માટે સૌથી મોટો ઇતિહાસદાયક દિવસ રહેવાનો છે. કારણ કે આજે ચૈત્ર વસાવાને જામીન ગુજરાત હાઈકોર્ટ આપવા જઈ રહી છે અને આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે આજનો દિવસ બધા લોકોની નજર રહેવાની છે ચૈત્ર વસાવાના જામીન ઉપર. ગુજરાત હાઈકોર્ટ ઉપર આજે બધા લોકોની નજર રહેવાની છે કે ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ, ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવવા જોઈએ. ચોક્કસ 100% આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે ને આવવા જ જોઈએ. કારણ કે આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે તો આજે ચૈત્ર વસાવાનું ભવ્ય સ્વાગત કરવાનું છે. આજે ચૈત્ર વસાવાનું આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે અમારા ધુરંધર નેતા ચૈત્ર વસાવાને જામીન મળે અને અમે જેલમાંથી તેને કાઢવા જઈએ, લેવા જઈએ. આજનો દિવસ માટે ચૈત્ર વસાવા માટે ખુશીનો દિવસ કે રહેશે. કારણ કે ચૈત્ર વસાવાના જામીન અરજીની અંદર આજે મને લાગે છે કે જામીન મળવા જઈ રહ્યા છે અને 100% મળશે અને બિલકુલ ચૈત્ર વસાવા આજે જેલમાંથી બહાર આવશે. જો આજના દિવસે પણ ચૈત્ર વસાવા જેલમાંથી બહાર નહીં આવે, આ જે પણ તારીખ મળી જશે તો મને લાગે છે કે આદિવાસી સમાજના લોકો હવે શાંતિથી બેસશે નહીં, ખુલ્લેઆમ વિરોધ ચાલુ થશે. કારણ કે ચૈત્ર વસાવાને તારીખો ઉપર તારીખ મળી રહી છે, પરંતુ ઇન્સાફ ક્યારે મળશે, જામીન ક્યારે મળશે? ચૈત્ર વસાવાના સમાજના જેટલા પણ આદિવાસી સમાજના લોકો છે હવે ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે કે અમારા નેતાને જામીન આપો, અમારા નેતાને જેલમાંથી બહાર કાઢો, અમારે તેની જરૂર છે. આદિવાસી સમાજના લોકો, હરેક નેતાઓ અને હરેક લોકો ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ, બધા પાર્ટીના નેતાઓ નથી વાત કરી, આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે આજે ચૈત્ર વસાવાને જામીન મળશે, આજે ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવશે. આદિવાસી સમાજના લોકોની રાય છે કે આજનો દિવસ માટે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીની અંદર આજે ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટ જામીન આપે. તમારા બધા લોકોનું શું કહો છે? વિડીયો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું. આપણે એક નવા વિડીયો મળતી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.